લાંબોટી કો છે ને ભાઈ આ હિલ મેચ લીધો તો મિત્રો બપોરનું મસ્ત મજાનું જમવાનું ઝીંગાની બિરયાની લીંબુ ડુંગળી બેસ્ટલેનું કોકરેટ ઈ કારીગર છે ને તેની એવું બધી જ મગજમાં આવે. સો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, સુપ્રભાત એન્ડ બધા મિત્રોને જય શ્રી રામ, જય માતાજી. તો મિત્રો સ્વાગત છે આપણા એક મસ્ત મજાના દરિયાના વ્લોગ વિડીયોની સાથે, બરાબર. તો મિત્રો પહેલાં તો બધાને નવા વર્ષના જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ને આ વિડીયો ક્યારે તમને પૂગે કાંઈ ખબર નહીં, કારણ કે અમારી દિવાળી નવું વર્ષ તો દરિયામાં થયું, બરાબર. તો મિત્રો સવારમાં મસ્ત મજાના સૂરજ દાદા નીકળવાની તૈયારી છે. વાતાવરણ આખું ગમગીન છે ને અત્યારે જઈશ આપણે વોલ મુકાવો. તો મિત્રો આપણે પહેરી લીધું છે સ્વેટર, બરાબર, ગરમ, કારણ કે ઠંડીનો સમય સિઝન હવે છે ને, રેતી શરૂ થઈ જાય. અહીં થોડો પવન હોય એટલે ઠંડુ વાતાવરણ લાગે. સવારમાં ઘડીક પહેરવું પડે, બાકી હસતા તો ઠંડી આવી સ્વેતરા કાઢીએ. અમારો ડોહો છે ને ભાઈ ચા બનાવવા જાશ નહીં, ગાસ કંઈક મીઠાઈ બનાવું તમારા માટે. જો ડ્રાઈવમાં ચાલુ કર્યું છે ને, ચા બનાવવા જાશ, હેન્ડલ કરે ડ્રાઇવિંગ ને બધા રાતે પોરમાં બે થાય એટલે ઉતાસ. તો ચાલો કન્ટિન્યુ રહેજો. તો મિત્રો મસ્ત મજાના સૂરજ દાદા ફાઇનલી નીકળી જાય, બરાબર. ને બધી બૂટો છે ને ઓલ મુકાવી દીધી, આપણે ઓલ મુકાવી દીધો ને પ્રવીણ બ્રશ કરે ને જો મસ્ત મજાનો દરિયાનો નજારો. તો મિત્રો સવારમાં મસ્ત મજાની ચા શેઠવી છે ને મીઠાઈ આપીશ, ગાંઠિયા, બરાબર, બંદરમાંથી. એ કે આ ગાંઠિયા ખાઈ લેજો. તો મિત્રો મારા પટેલ છે એ સવારમાં અગરબત્તી કરે, મોડા ઉઠ્યા તો હવે એક નાળિયેર ભાંગી નાખો, થોડી શ્રીફળ વધારી દે, કારણ કે અમારી પાસે નાળિયેર પડ્યા ઝાઝા બધી. દરિયાદેવને શ્રીફળ વધારી દે. મસ્ત મજાનું મોર્નિંગ. જય શ્રી રામ, જય માતાજી, જય મોમયમાં. તો મિત્રો આપણે આવી જસ્ટ માવો બનાવવા. મસ્ત મજાની ચેકેલી સોપારી છે, ઉગેલ તમાકુ છે ને બાપુ પાર્સલ છે, બરાબર. આપણું હોપારી નથી, મારા પટેલનું છે, બરાબર. આપણે સોરિયા ખાવાનું છે, બાકી હોપારી લાવવાનું થતું નથી. રવિભાઈ નવા વર્ષના રામ રામ. હેપી ન્યુ યર. ને તેડવેમાં દાડીએ જવાનું છે, અટાણમાં દાડીએ લાગી ગયા. આને તો 200 જ દેવાના છે, પૂછડામાં લઈને ગાબડાઈને 200. અમારે અહીં દિવાળી કે ઉતાણી હોય ને, અમારે અહીં 12 માસ દરિયામાં હોય. અમારી દિવાળી ને ઉતાણી તો અહીંયા જ હોય. હું તમારે શું કરવું? આજ આપણે રામ રામ મળવાનું હતું. ઓછામાં દાદાભાઈ રામ રામ મળવાનું હતું, વધારે રામ રામ મળીએ. ભાઈ ઓછાની સિલાઈ કરવાની છે. આપણે લઈ લીધે ટર ને ડોહો કેદી અમને ખબર આવે મીઠાઈ કોને ખબર. તો મિત્રો સવારનો મસ્ત મજાનો નાસ્તો. આગળ ખબર પડી કે ધોકો છે વેચને. ચા ને પરોઠા ડોહાઈ બનાવે મસ્ત મજાના, જો ઘીમાં બનાવે. તેલનો કિટલો ઘેરથી ભરીને લાવ્યા હતા ને ડોહોથી. કરું ઘીમાં છે કા? ઘીમાં છે ને ડોહો જણ ખાણ કે આપણે ઓછો ખેંચી લીધો, ઉપાડીએ ચાલો. હે આર્યા હાલો ચાલો, એ રહી અમારી ફિશ. છોટી જી ये रहे मछली, मछली जल की रानी है, रानी है. તો મિત્રો આ રીતના કંઈક મેચલે આવે બગા પીસ, બરાબર. 1 टन का 2.5 करोड़. समझ मजाक कर रहा है पुष्पा बोले मेरी जान. મિત્રો બગા ફિશનો જાલો આવી જશે, બરાબર. એટલા બગાસ છે એકલા, પછી વેચો ને પછી ખબર પડીએ
આંબોટી કો છે ને ભાઈ આ હિલ મેચ થી તો ભાગી જાય તો ભાગી જાઓ ને એક મિત્રો ઝીંગો આવે એને અડધા તો બગા ખાઈ જ જાય બરાબર આ રીતના ભાઈ મેચલા છે ને સૌથી વધારે કાંટાવાળી ફિશ કાટી ફિશ બરાબર આમાં સૌથી વધારે કાંટામાં કાંટા આવે કંઈ નથી મિત્રો દરિયાનું ઢોકલું બરાબર આડું ખાસવેસ બહુ આમ ફેંકી પાછા જતો ભાઈ નાડી ભરે ને આપણે જઈ રહ્યા છે ઓછો મુકાવા તો મિત્રો આપણે જાળી અંબી દઈએ ને સોડાની પેટી વસ્તા જામ ભર્યું છે કોઈ સોડા પીતા નથી આપણે પીવાની થાય એકલા એકલા નાસ્તા ખાવા ટાણે મિત્રો બગાને જાળીમાં છે ને આ રીતના ગોઠવવા પડે અગર દાંતું લગાડી દે આમાં 3 ડેટકે આવે છે માખું આમાં મિત્રો છે ને કાંટાવાળી ફિશ કાઢી આવીશ એક પાપલેટ આવી છે ને ઝપલામ ભરી લીધો મસ્ત મજાના ઝીંગા આવ્યા છે એક સાપરી આવી છે બરાબર આમાં બગી છે સાધોભાઈ છે ને હવે માલ માંડ ગોઠવીશ આ બગામાં બરફ નાખી પાલડી બે વાટ જોઈશ ખાવાની ખાવા નથી જવાનો જે વાર છે 12 વાગી હાલ નાખવાનું ચાલુ છે બગા તો મિત્રો આપણે કાઢી લીધી એક સોડા બરાબર અમાર ડોહા બનાવે સુરેશ કેમ પીવીને ચા પીધી આગળ બપોરે વેળા ચા પીધી ને અહીંયા છે ને મિસમાં બનાવી બિરયાની આડી જમવાનું કાઢે પછી ખાય તો મિત્રો બપોરનું મસ્ત મજાનું જમવાનું ઝીંગાની બિરયાની લીંબુ ડુંગળી ને લવ એપલ વિથ રવિભાઈ એન્જોય તો મિત્રો અત્યારે વાગી રહ્યા છે રાતના 12 ને અમે આગળ હોલ ઉપાડ્યો ઓજો કેશોદરીમાં એટલા કંઈ આ રીતના આવે મિત્રો આ રીતના કંઈ મેચ લાવે ગોમાં કાંકરા મોસંગી ફિશ આમાં મોસંગી છે મસ્ત મજાની બરાબર પછી કોંકારા ફિશ છે મોટાવાળી ફિશા જેવી છે બીજી અલગ અલગ બધી ફિશ બરાબર અલગ પ્રકારની બધી ફિશ મસ્ત મજાનો ટીટકો એવી મકુલથી ટેટકો આવે મોટો બધી તમને મશીનનો અવાજ બરાબર આ રીતના મિત્ર છે ને કાંઈ મેચ લાગી મિત્રો આ રીતના કંઈક મેચ લાવે થોમન બોમન બધું મિસ આપણે એને શૂટિંગ કરતા જઈએ ને ભંડારી છે એ શા બનાવીને આવે ને મેચલાને જોઈને છઠ્ઠામાં ટેકલો કરતો જવાનો છે ને ફરી પાછા એને છે ને કોલ્ડ રૂમમાં નાખવાના છે વ્યવસ્થિત જાનો શા ઉપર રાતના 12 વાગે ને દૂધવાળી વગર ભેણનો કાઢવા ભેણનો શા છે ભેણ જોઈ આવ્યા તમે ભેણ જોઈ આવ્યા ભેણ રાખી દો હાઈ ભાઈ ભંડામાં એનો શા છે બરાબર તો આપણે શા પી લે ને પછી તો મિત્રો રાતના 12 વાગે જાઓ ડીજે વાગે જાઓ ને રવિભાઈમાં પછી માલ વીસતા હોય બાકાજી કી બોલે કાયદેસર હો ભાઈ પ્રવીણ અહીં જાળીઓ ભરતા જાય રવિભાઈ જાળીઓ અંબેશ ને સાધુભાઈ કોલ્ડ રૂમમાં છે બરાબર શૂટિંગ વાળો હવે શૂટિંગ વાળો તમારું કામ શું છે આને મત દેજો પ્રવીણને મત દેજો બેસ્ટલેનું કોકરેટ એ કારીગર છે ને તેની એવું બધી જ મગજમાં આવે તો મિત્રો આ બાજુ ધોમા ફિશ છે બરાબર ને
જાદવભાઈ બરફ કાપી કાપીને માલને હાંસવે છે. રવિભાઈ તો લડવા જશે, લડાઈ કરવા. મિત્રો એક બાઉલ ઝીંગા આવે છે, આમાં બગાસી, અમે નરસિંગા આવે છે. આ રીતના કંઈક મેચ લે છે. બરાબર, બે જણા જ કેવલિયા નાખે. चलो सुबह मिलते हैं अगली सुबह, तब तक के लिए सबको जय माता दी.